તો હાય ફેમિલી, કેમ છો? મોજમાં ને હું પણ મોજમાં. તમારા બધાને બહુ જ બધા મેસેજ આવે છે મને ઇન્સ્ટાગ્રામમાં અને વોટ્સઅપમાં અને બહુ જ બધા મતલબ ઢગલો ને ઢગલો. તો મેં કીધું આજે ચલો તમારા મેસેજનો તમને જવાબ આપી દઉં ફટાફટથી. સૌથી પહેલા એમ કહું ગાઈસ કે તમારા બધાની દિવાળીની તૈયારી કેવી ચાલી રહી છે, દિવાળી કેવી જઈ રહી છે, મતલબ દિવાળી માટે તમે કેટલા એક્સાઇટેડ છો ગાઈસ. તો હું બસ દિવાળી માટે થઈને જ નવરાત્રીમાં હેર કેર લઈને આવી ગઈ હતી. તમારી બહુ જ બધી રિક્વાયરમેન્ટ હતી તો ફરીથી પાછી લઈને આવી ગઈ છું નવરાત્રીમાં. નવરાત્રીનું લઈને આવી ગઈ હતી, ફરીથી લઈને આવી છું દિવાળી માટે ગાઈસ. બહુ જ બધા મેસેજ મને કરતા હોય છે દીદી કાલે મેં એક બે દિવસ થયા કે કાલે આઈ થિંક મેં ફોટા મૂક્યા હતા મારા હેરના. તો બહુ જ બધા મેસેજ આવ્યા કે તમારા લોંગ હેર બહુ સરસ છે, તમારા લોંગ હેર બહુ ગમે છે, તમારા જેવા અમારે હેર કરવું હોય તો શું કરવાનું. ચલો નાની નાની કેર કરવાનું, અને આ દિવાળીમાં છે ને દિવાળીના ચક્કરમાં હેરની કેર કરવાનું ભૂલી ના જાય ને એના માટે થોડું કહેતી આવું. એટલે પછી હું આવી ગઈ છું તમને દિવાળી માટે થઈને સ્પેશિયલી ટકોર કરવા યાદ કરાવવા કે હા આપણા હેર બી છે, સાથે સાથે એનું પણ ધ્યાન રાખજો ગાઈઝ. તો ગાઈઝ સૌથી પહેલાં તમને હું દર વખતની જેમ આ વખત બી કહેવાની છું કે હેરને ગંદા ના કરતા પ્લીઝ પ્લીઝ પ્લીઝ. કેમ કે હેર જેટલા ગંદા થશે એટલા તમારા હેર ફોલ થશે. એક તો અત્યારની જનરેશનમાં આપણા ફૂડ એવા થઈ ગયા છે ને, તો ફૂડના લીધે છે ને હેર તો ડેમેજ થાય છે અને બહુ જ બધા ઉતરે બી છે. જે આપણી ગુજરાતી ભાષામાં મારા વાળ બહુ ઉતરે છે, તો એ તો આપણું થાય જ છે. તો ગાઈસ એ તો બધું ચાલશે, પણ એની સાથે સાથે આપણું ડાયટ એવું, અને દિવાળીમાં તો કહશે મતલબ આમ ફૂલ પેટ મીઠાઈ ખાશો અને તળેલું ખાશો અને બહારનું ખાશો અને બહાર ફરશો ને એટલે વાળમાં ને સ્કિનમાં પ્રોબ્લેમ આવવાની. પણ જો વાળ માટે હું મેઇન એ કહીશ કે તમારે છે ને હેરને દિવાળીમાં તમે વેકેશન હશે એટલે આમ એટલી કંઈ એવી જલ્દી વાળું તો કંઈ જ કામ નહીં હોય ગઈ. તો શું કરવાનું, એકાદ દિવસ બે દિવસે હેરને વોશ કરતું રહેવાનું. કેમ કે હેરમાં જે અત્યારે કેવું બહાર ફટાકડા ને બધું ફોડ્યું હોય એટલે એની બધું ધુમાડો, ડસ્ટ, આટલું બધું પોલ્યુશન બહાર દિવાળીના લીધે હોય તો એ બધું હેરમાં જાય ને એટલે હેર છે ને તમારા ડેમેજ બી થાય અને તૂટે બી ખરા અને ખરે બી ખરા. જે બી તમે કહો તો તમારે એટલું ધ્યાન રાખવાનું કે તમારે છે ને હેરને વોશ કરતું રહેવાનું જ્યારે ટાઈમ મળે. રોજ મળે ને રોજ કરો ને તો બેસ્ટ છે. તમારા વાળ નાના હોય તો રોજ કરી નાખવાનું. હેર વોશ કરતાં 5 મિનિટ લાગે ગઈશ. કેટલી લાગે? હવે અમારા જેવા મોટા હોય તેમ થાય 10-15 મિનિટ જશે એમ હેર વોશ કરતા માટે. બાકી તમારા જેવા હેરવાળાને તો બહુ જો મતલબ તમારા જેવા મતલબ હું જનરલી વાત કરું છું કે થોડા બી નાના હેર હોય તો બહુ ટેન્શન નહીં લેવાનું, વોશ કરી નાખવાના આપણી પાસે ટાઈમ હોય તો. અને સેકન્ડ નંબર મારો છે કે ગાઈઝ દિવાળીનું ખાવાનું તમારા હેરને બી ખવડાવજો પાછા. તમે એકલા જ ખા ના કરતા મીઠાઈ ને તીખું ને તળેલું ને હા ને તે ને બધું ગાઈઝ. એટલે મતલબ હું ઇન શોર્ટ શું કહું છું કે એને કંઈ પૂરી ને ફરસાણ ને મીઠાઈ ને એવું નથી ખવડાવવાનું, પણ એને તમે ટાઈમસર ઓઇલ બી લગાવતા રહેજો. કેમ કે હું એ ફરીથી પાછી કહીશ કે ડાયટ ખાવાનું આખું મિસમેચ થઈ ગયું હશે ગાઈઝ. અને વેકેશનના લીધે સૂવાનું બી બધું છે ને ઉપર નીચે થઈ ગયું હોય એટલે છે ને પૂરું શિડ્યુલ જ આખું તમારું ચેન્જ થઈ ગયું હોય. એના કારણે તમારે છે ને હું એવું નથી કહેતી કે તમે વહેલા ઉઠો ને આમ કરો ને તેમ કરો, પણ એવું બધું કંઈ નથી કરવું. પણ જે તમે કરી શકો એ તો કરો ગાઈઝ. તમારી પાસે ટાઈમ છે તો તમે હેર ઓઇલ કરો, હેરને વોશ પ્રોપર રીતે કરો. અને વોશ કરવા માટે બી છે ને જે તે શેમ્પૂ ના યુઝ કરો, પ્રોપર એક જ શેમ્પૂ તમને સદી ગયું હોય એ યુઝ કરો. અગર તમને કોઈ નથી સદ્યું તો મને કોમેન્ટ કરજો, હું તમને સજેસ્ટ કરીશ, એ તમે યુઝ કરી શકો છો. પછી તમને જો સારું લાગે તો તમે એને કન્ટિન્યુ કરી શકો છો. ને હા, બીજી વસ્તુ એ કહેવાની કે જ્યારે તમે રાત્રે સૂવો ત્યારે તમારા હેરને છે ને મતલબ ગૂંચ કાઢીને મતલબ ટેંગલ બધા રિમૂવ કરીને સૂવાનું. અને હું અત્યારે કાંસકોલે નથી બેઠી કેમ કે મારે એક પ્રમોશનનો વિડીયો કરવાનો હતો. સાથે સાથે મને થયું કે તમારા લોકોની જે કોમેન્ટ હતી હેર કેર માટે તો એક બનાવી દઉં, એટલે હું બધું લેવા નથી રહી કે ફટાફટથી બનાવી દઉં એમ. તો એ તમારે છે ને હેરને કોમ્બ કરીને સૂવાનું રાત્રે. કેમ કે બહાર બધે ફર્યા હોય ને તમે વ્હીકલોમાં ને એમાં તેમાં એટલે વાળમાં ડસ્ટ બધું બી ગયું હોય અને ગૂંચ બી બહુ થઈ ગયું હોય તો એને છે ને રાત્રે સૂતા ટાઈમે નીચેથી આમાં ઉપરથી કરીને મસ્ત મજાની ગૂંચ કાઢી અને ચોટી વાળીને સૂઈ જવાનું. જો આવી રીતે ખુલ્લા હેર હોય ને તો એક તો આખા દિવસ ડસ્ટના લીધે છે ને એકદમ ડ્રાય આમ ફીઝી હેર થઈ ગયા હોય, આમ તમને ગમે નહીં ને એવા. એટલે પછી તમે ચોટી વાળીને સૂવો ને તો જે સૂતા ટાઈમે તમારા બેડમાં જે ખરી જાય ને હેર એ ના ખરે. એમાં તમે રેગ્યુલરમાં બી એવું છે, તમે જો રાત્રે તમે 5-1 મિનિટ બી તમારા હેરને આપો ને 5-1 મિનિટ આવી રીતે મસાજ કરો, પછી તમે એને છે ને
સરસ મજાનો કોમ્બ કરો અને પછી ચોટી બનાવીને આમ એકદમ ટાઈટ નહીં, મતલબ લૂઝ મસ્ત મજાની ચોટી બનાવીને સૂઈ જાઓ ને તમે, તો છે ને જે બી હેર તમારા સૂવામાં તમે આમથી આમ થતા હોય અને જે બેડ સાથે ઘસાઈને જે વાળ તૂટે અને ત્યારે ના તૂટ્યા હોય ને તો અડકી જ રહ્યા હોય, તમે પછી વોશ કરો કે તમે જ્યારે કંઘી કરો, મતલબ આમ કાંસકો કરો ત્યારે છે નીચે બધા હેર જ હોય, એ જે પ્રોબ્લેમ છે ને એ બધું સોલ્વ કરવો હોય ને એક દિવસમાં ના થાય, ધીમે થાય, પણ એ બધું સોલ્વ કરવું હોય ને તો આવી નાની વસ્તુનું તમારે ધ્યાન રાખવું પડે. હું રાત્રે સૂતા ટાઈમે મોસ્ટલી ટ્રાય કરું કે મારા હેરને ચોટી બનાવીને સૂવું. અને હા, એ જે ઓશિકાનું કવર છે પીલો આપણું, એ છે ને સિલ્કનું રાખવાનો ટ્રાય કરું. કોટનમાં બી એવું હોય આપણા હેર છે ને એની સાથે ઘસાય એટલે આમ થોડા રફ લાગે, એટલે હું ટ્રાય કરું કે હું છે ને સિલ્કનું ઓશિકાનું કવર જ યુઝ કરું. એમાંથી સૂવામાં કોઈ ફેર નથી પડતો ગાઈઝ, આપણને બસ આપણા હેર માટે. અને આ જો કંઈ એવું નથી કે તમારો બહુ જ બધો ટાઈમ બગાડે છે, પણ એ વસ્તુ એવી છે કે જે તમારા હેરને ઇમ્પ્રૂવ કરવામાં તમને હેલ્પ કરશે. મને બહુ જ બધા ક્યાંક જો ને તેમ કહેતા કે તે તો હેર કટ કરી નાખ્યા પાછા વધ્યા હેર. તો ગાઈઝ હું છે ને એના માટે કે કલાકો નથી આપતી મારા હેરને, પણ હું આવી નાની વાતોનું બહુ જ ધ્યાન રાખું કે હું ક્યાંય ગઈ છું ને અત્યારે આવી રીતે દિવાળીમાં એવી રીતે બહાર નીકળીશું, ભલે ગમે તેટલી રેડી થયેલી હોઈશ, જ્યાં લોકેશન પર પહોંચવાનું છે ત્યાં રેડી થઈને પહોંચવાનું હોય, કે તમે રસ્તામાં બી તમારે રેડી થઈને કોને બતાવવાનું છે. રસ્તામાં તો ચલો એમ થાય કે બધાને, હવે રસ્તામાં આપણે જ્યાં જતા હોય ત્યાં તો આપણને કોઈ ઓળખતું બી ના હોય, ચાલુ સ્કૂટરમાં કે કારમાં કેવી રીતે, કારમાં તો ચલો સમજ્યા, પણ જો 2 વ્હીલરમાં સ્કૂટરમાં તમે જતા હોય, ઇવન હું નોર્મલ ડેઝમાં બી દિવાળીમાં તો બહુ જ પોલ્યુશન ને પ્રદૂષણ ને ફટાકડાનું હાથ એને એટલો ધુમાડો થઈ ગયો હોય, આપણી સ્કિન બી ખરાબ કરે ને આપણા હેર બી ખરાબ કરે. તો હું જો ઘરમાંથી નીકળું ને એટલે દુપટ્ટો બાંધીને જ નહીં, હું તો નોર્મલ ડેઝમાં બી ગઈશ, કેમ કે બધી જગ્યાએ અત્યારે તો વ્હીકલ બહુ વધી ગયા છે અને ફેક્ટરીઓ ને હાથ એના લીધે છે ને બહુ જ બધું પોલ્યુશન થઈ ગયું છે. તમે આમ રાત્રે બહાર નીકળો તો ધુમાડો દેખાતો હોય, એના માટે છે ને હું તો દુપટ્ટો બાંધીને જ નીકળું જ્યારે બી નીકળું ત્યારે. તો તમારે બી ટ્રાય કરવાનું, ઇવન સ્પેશિયલી દિવાળીમાં જો તૈયાર થઈને તમે જતા હોય તો દુપટ્ટો બાંધવાથી તમને કોઈ ફેર નથી પડતો. દુપટ્ટો તમે ખલ્લો બાંધી શકો છો, હું તો દુપટ્ટો બાંધીને જ બહાર નીકળવાનું, એટલે એટલી ડસ્ટ તો આપણા માથામાં જાય ઓછી. એટલે એવું બધું નાની વસ્તુનું ધ્યાન રાખવાનું. તો ચલો આવી નાના પોઈન્ટનું તમે ખાસ ધ્યાન રાખજો. તમારી દિવાળી મસ્ત મજાની સેલિબ્રેટ કરજો, સરસ મજાની શોપિંગ કરજો, અને કંઈ મારા તરફથી તમને જરૂર હોય તો કોમેન્ટ કરજો, હું તમારી હેલ્પ કરીશ. તો આજ માટે આટલું જ છે ગાઈઝ. અમારા બેકગ્રાઉન્ડમાં ક્યાંક તમને ફટાકડા ફૂટવાનો અવાજ આવતો હશે. દિવાળી આવી ગઈ છે, બધા દિવાળી મસ્ત મજાના સેલિબ્રેટ કરી રહ્યા છો. તમે બધા બી આઈ હોપ મસ્ત મજાની સેલિબ્રેટ કરો છો. તૈયારી દિવાળીની તમારા ઘરમાં પૂર જોશમાં ચાલી રહી છે. મસ્ત મજાના નાસ્તા તમારા ઘરમાં બની રહ્યા છે. આઈ હોપ, મતલબ હું આશા રાખું છું કે તમે એ બધું સ્ટાર્ટ કરી દીધું છે. દિવાળીની સાફ સફાઈ પતી ગઈ છે, હું એ બધી આશા રાખું છું તમારી પાસેથી, અને આઈ હોપ પતી જ ગયું હોય. તો ચલો પાછા મળશું એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી તમારી પેરી અપેક્ષાના બબાઈ છે. મેને જય શ્રી કૃષ્ણ. મારા લાયક કોઈ પણ હેર કેર રિલેટેડ, સ્કિન કેર રિલેટેડ કંઈ પણ કામ હોય તમે કોમેન્ટ કરી શકો છો. હું કોમેન્ટમાં તમને આન્સર કરીશ અને આપણે સાથે મળીને પ્રોબ્લેમનું સોલ્યુશન જરૂરથી લાવશું. શું કહેવાય ગાઈઝ? તો બબાઈ ગાઈઝ, લવ યુ. તમારી પ્યારી અપેક્ષાના બબાઈ છે.